આજની વાર્તા એક ભિખારી પરોપકારનું કામ આ રીતે કરે છે. મિત્રો, આપણને ખબર છે કે જીવનમાં પરોપકારની ભૂમિકા પર કામ કરતા માણસનું મૂલ્ય બહુ મોટું છે. અને કેટલાક માણસો એવું સમજે છે કે પરોપકાર કરવા માટે આપણી પાસે કંઈ ને કંઈ શક્તિ હોવી જોઈએ, આર્થિક શક્તિ કે અન્ય પ્રકારની કોઈ પણ શક્તિ. પણ આ ભિખારી કેવી રીતે પરોપકારનું કામ કરે છે કે જેની પાસે કંઈ નથી, એ વાતને સમજવા માટે મારે એક વાર્તા કહેવી છે. કોઈ એક ગામની અંદર એક સારા ટ્રક ડ્રાઈવર પોતાના કુટુંબના અનુસંધાને એ ડ્રાઇવિંગ કરતા હતા, ટ્રક ચલાવતા હતા અને પોતાના જે કુટુંબ હતા એના જીવનનું ભરણ પોષણ પણ કરતા હતા. કોઈ એક વખત એ ટ્રક લઈને જતા હતા, એમાં બરોબર કોઈ એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટમાં એ જે ટ્રક ડ્રાઈવર હતા એનો એક પગ અને એનો એક હાથ એ બંને નકામા થઈ જાય છે, કાપવા પડે છે. ત્યાર પછી તો એ ટ્રક ડ્રાઈવરની નોકરી તો કરી શકે નહીં. એક પગ નહોતો, એક હાથ નહોતો, એટલે એને બીજા પ્રકારની ચોકીદારની નોકરી કરવા માટે અથવા તો બીજા એવા પ્રકારની નોકરી કે જેની અંદર આ તકલીફ ન હોય એવા પ્રકારની નોકરી કરવા માટે એણે ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્નમાં પણ એ ક્યાંય સફળ ન થયો. પરિસ્થિતિ એવી બની કે ઘરમાં પણ હવે શું કરવું, અને બરોબર થોડાક સમય ઘરમાં રહ્યા પછી ઘરમાં શું કરવું, એને પાલન પોષણ કેમ કરવું, એની તકલીફ થવા માંડી. એટલે એને પોતે વિચાર થયો કે મારે શું કરવું. અને બરોબર એ વખતે એનો છોકરો ભણીને તૈયાર થયો હતો અને એને એક ચોકીદારની નોકરી મળી. એટલે કુટુંબમાં આવક શરૂ થઈ. એટલે પછી હું બહાર નીકળી ગયો કે મારે કુટુંબ ઉપર ભારણરૂપ નથી બનવું, અને હું મોટા શહેરમાં આવ્યો કે અને એ મોટા શહેરની અંદર મેં પ્રયાસ કર્યો ભરણ પોષણ માટે, પણ મને કોઈ આપ્યું નહીં. પછી મને એમ થયું કે હવે ભીખ માગ્યા સિવાય રસ્તો નથી. એટલે મેં ભીખ માગવાની શરૂઆત કરી. અને ભીખ માગતા માગતા માગતા, કારણ કે મારી પાસે પગ નહોતો, મારી પાસે હાથ નહોતો, અને એ ભીખ માગવા માટે એ બરોબર એક કોક એવી જગ્યા ઉપર બેસે છે કે જે જગ્યા એકદમ નાની, ખૂબ જ નાની શેરી હોય, અને શેરીની અંદર એ ભીખ માગવા માટે બેસે છે. કોઈ એક વખત 2-3 યુવાનો એ શેરીમાંથી નીકળે છે અને એને એમ કહે છે કે ભાઈ, મને તમે કંઈક આપો, હું ભૂખ્યો છું. ત્યારે પેલા એકાદ જણાના મનમાં એમ થયું કે જરા એની સાથે વાત તો કરી. એને જઈને એ થોડી 2-4 રૂપિયા એને આપે છે અને પછી એને એમ કહે છે કે તમે અહીંયા ભીખ માગવા માટે શા માટે બેઠા છો? અહીંયા તમને કોણ ભીખ આપે? આ રસ્તા ઉપર તો માણસો આવા કેટલા આવતા હોય, આ શેરીમાં રહેતા હોય અથવા તો આ શેરીમાં ક્યારેક આવતા હોય એવા માણસો કેટલાક હોય છે. તમે રોડ ઉપર બેસીને ભીખ માગો તો તમને પૈસા મળે. ત્યારે પહેલો જે માણસ હતો એને એમ કીધું કે મને બરોબર ખબર છે કે રોડ ઉપર હું ભીખ માગું તો મને જરૂર પૈસા મળે, પણ મને મારા મગજમાં એક બીજી વાત હતી કે મારે એકલાને કેટલા પૈસા જોઈએ. મારા એકલાને પૈસા જે જોઈ એટલા તો મને કદાચ આખા દિવસમાં જમવા પૂરતા તો મળી જવાના. કોક તમારા જેવો એક એકાદો મને મળે એટલે મારું કામ પૂરું થશે. અને મને વધારે પૈસાનો મોહ પણ નહોતો, કારણ કે જીવનની અંદર હવે મારા માટે કોઈ નથી, મારા કુટુંબ પણ દૂર છે, છોકરો કમાય છે, એટલે કુટુંબની કોઈ ચિંતા નથી. પણ અહીંયા બેસવા પાછળનો એક બીજું કારણ એ છે કે આ શેરીના છેડવાડા ઉપર એક અંધ સંસ્થા ચાલે છે છોકરાઓની, અને એ છોકરાઓ આ શેરીમાંથી વારંવાર નીકળતા હોય છે, જતા હોય છે, આવતા હોય છે. ઘણી વાર એની સાથે કોઈ હોતું પણ નથી.
અને સાથોસાથ આ જે શેરી છે એ શેરીની અંદર પણ કોઈ રસ્તો સારો નથી. ખાડા ટેકરા એટલા બધા છે કે ખરેખર મને એમ થયું કે જો હું અહીં બેસું અને આ જે અંધ છોકરાઓ જે નીકળે છે એ કોઈ ખાડામાં ન પડી જાય એટલા માટે હું અવાજ કરતો રહું. કારણ કે મને અવાજ કરવામાં તો વાંધો નથી, હું ચાલી શકતો નથી, એટલે હું અવાજ કરું કે ભાઈ ધ્યાન રાખજે, અહીંયા ખાડો છે, જરા તરી જા. એમ હું દરેકને થોડું થોડું માર્ગદર્શન આપું. જરાક ડાબી સાઈડમાં જાજે, જમણી સાઈડમાં દિવાલ છે, એ રીતે. કારણ કે સાંકડી શેરી હતી એટલે હું આખો દિવસ એ બધા છોકરાને હું માર્ગદર્શન આપું અને એ માર્ગદર્શનની ભૂમિકા ઉપર એ છોકરાઓ પડી ન જાય એટલા માટે હું મારી પોતાની જે પરોપકારની વાત હતી એ વાતને હું બરોબર મારી રીતે વળગી રહું. એને કારણે મને પૈસા પણ કેટલાક આપી દઈએ તમારા જેવા. મારે ઝાઝા પૈસાની જરૂર નથી. મિત્રો, પહેલાં જે બધા માણસો આવ્યા હતા 3-4 છોકરાઓ, એ વિચાર કરતા થઈ ગયા કે એક ભિખારી જે પોતે ખરેખર બહાર બેસે અને જો બહાર ભીખ માગે, કોઈ મંદિર પાસે બેસે, ત્યાં ભીખ માગે તો એને સાંજ પડે કેટલા બધા પૈસા થઈ જાય. પણ એને બદલે એને નક્કી કર્યું કે મારે આ શેરીમાં રહેવું છે અને માત્ર જે અંધ છોકરાઓ નીકળે છે એને માત્ર મારે માર્ગદર્શન આપવું છે. કેટલાય માણસો મને એમ કહેતા હોય છે, હું જ્યારે પરોપકારના અનુસંધાનમાં વાર્તા કહું છું ત્યારે મને કેટલાક એવા પણ મળે છે નીચે કોમેન્ટમાં લખવા માટે કે પરોપકાર માટે અમારી પાસે કાંઈ ન હોય તો પરોપકાર કેવી રીતે કરી શકીએ. ત્યારે હું પરોપકાર કેવી રીતે કરી શકાય એવા કેટલા મેં વાર્તાઓ પણ આપી છે. પણ આ વાર્તા છે એ તો કોઈ વિશિષ્ટ પ્રકારની વાર્તા છે. આ પ્રસંગ ખરેખર સાચો છે કે કેમ એ મને ખબર નથી. પ્રસંગ કદાચ કાલ્પનિક ભૂમિકા ઉપર પણ કોઈએ લખ્યો હોય, મેં વાંચ્યો તો એક જગ્યાએ, અને એમાંથી મને ખ્યાલ આવ્યો કે આ પ્રસંગની ભૂમિકા કાલ્પનિક હોય કે વાસ્તવિક હોય, પણ જે પોતે ભિખારીને જે દાનત છે, ભિખારીનું જે મન છે, ભિખારીનો જે વિચાર છે, એ વિચાર જન સમાજમાં હું મૂકી શકું એ મારો આના અનુસંધાનનો ઉદ્દેશ છે. સૌ કોઈ આ ભિખારીની જે પરોપકારની ભૂમિકા ને સન્માનપૂર્વક જોવો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.